બાળકોમાં એક્સેસિવ મોબાઈલનો યુઝ અને ટીવીનો યુઝ આજકાલ પેરેન્ટ્સ માટે એક મોટો પ્રોબ્લેમ સાબિત થઈ ચૂક્યો છે. બાળકોમાં એક્સેસિવ મોબાઈલ યુઝના કારણે એમને ફિઝિકલ હેલ્થ સાથે સાથે મેન્ટલ હેલ્થમાં બી ઇશ્યુઝ આવવાના ચાલુ થઈ શકે છે. વધારે પડતા મોબાઈલ યુઝના કારણે જે બાળકો 5 વર્ષથી નાના છે એમના મગજનો પાછળનો ભાગ વધારે પડતો સક્રિય રહે છે, જેના કારણે એમની સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થઈ શકે છે. અને વધારે પડતું સ્ક્રીન રોટેટ કરવાથી અથવા તો સ્ક્રીન સ્ક્રોલ કરવાથી એમનો મગજનો આગળનો ભાગ વધારે પડતો સક્રિય રહે છે, જેના કારણે બાળકને કોન્સન્ટ્રેશન અને એટેન્શનમાં ઇશ્યુઝ આવે છે, જેના કારણે એનું એકેડેમી પરફોર્મન્સ ડાઉન થઈ શકે છે. તો હવે બાળકને આ સ્ક્રીન ટાઈમ કેવી રીતના રેગ્યુલેટ કરવો, તો એના માટેના 2 સ્ટેપ છે. તમારે એક ટાઈમ ફિક્સ કરવો પડશે કે એ ટાઈમમાં જ તમે બાળકને મોબાઈલ અથવા તો ટીવી જોવા દેશો. સેકન્ડ, જ્યારે તમે ટાઈમ ફિક્સ કર્યો હોય એ ટાઈમમાં એજ્યુકેશનલ વિડીયો અથવા તો કોઈ પ્રોડક્ટિવ વિડીયો જ બતાવવા જોઈએ. ધીસ ઇઝ હાઉ વી શુડ ગો ફોર ધ પેરેન્ટિંગ. હેપી ચિલ્ડ્રન્સ ડે. થેન્ક યુ.